જોવા જવાનું છે તો મોડું થાય છે ને આ કરજેનજી છે મને તો છેડું લઈ લેવા દેજી બેહવા થા હા બરોબર છેલી તો જોવા જ નકોમ પડે ઈ વાળી ઈ શું ભાઈ બેહવાનું ઈ થોડું આપણું ઘર છે પિક્ચર જોવા જઈએ આપણે સેફટી બંધ જવું પડે હોવો બાકી તો પાછું પૈસા લી પાસે ના ઘર આધારે પિક્ચર જોવા જઈએ તો માણસો એમ તો કહી દે કે સારું પિક્ચર છે એવું એ ડોહા અરે તૈયાર જ નહીં છો હજી કરસની હેડો કે તો મોડું કરો છો ને તો શું છે આટલી કરીને કેજો પણ આ હું હાધું છે અરે આ તો ઠેલી તો બેહવા માંડો ઈ કોઈ ભરવા બેહવા માટે ઠેલી લીધી છે તે તાણે ઈ આપણે જતા જતા કરાશે ને ઈ તો નંબર ના આવે પણ આપણે છેટ બાઈ ને બેહવું પડે વગણા બેહવું પડે તાણે નંબર ના આવે અરે ઈ ઓગળો ના આવી બસા બી કોકતા પૈસા લેસ કોકતા હા કે બેહવા માટે અરે હું જતા જતા ટ્રાફિક થઈ જાય તો પછી નંબર ના આવે આપણો તો પછી છેલ્લે બેહવું પડે છેટ એ તો બીજા વખતમાં બતાવો મુયા કાઢી જો નહીં પણ આ ડોહા ઠેલી ના લેવાય એટલે કરશનજી લાલુ પિક્ચર જોવા માટે હજારો લોકો આવશે ઈકણ અને ઈકણ આપણો નંબર ના કરાશે ને ઠેલી આપણો ના મળે તો એટલા માટે ઘેરથી લઈ જાય બેહવા માટે ઈ વળી શું આખી રાત બેહી રહેવાનું બોય પાસે અરે પોપટલાલ મને ખબર છે પબ્લિક તો ઘણી આવે છે પણ આ ઠેલી ના લેજા કોક આપણે ટિકિટ લેવાની છે પૈસા આલવાના છે કોક તો બેહવાની સુવિધા વે હા કહું તું એ ગેળો વાળું હાધું છે અરે એ વાત હાસી છે પણ આપણે એમ કરી જા નહીં કદાચ કે તમે બાઈને બેહો તો પછી આપણે શું કરવાનું અરે કોઈ ના કે પૈસા ના તું ઠેલું મેલ અરે આપણે જતા જતા કરશનજી ઠેલીઓ થઈ રહી યાર બસ અરે ઠેલ્યો ના કોક સુવિધા વે ડોહા બેહવાની હું હા ખતું જમો નામ થોડો તો બાર બેહરવાન રાખ એવું એ બેહવા કમ્પ્લીટ હા તાને ના પણ તું આ ઠેલી લઈ લેવી એ ડોહા મોનકી વાત તું ઠેલું મેલ નહીં હેડવાન કર લે હેડ જે તો અરે ઠેલું મેલ હા ઠેલું મેલ તું મિલ દેવું પડે હા મેલ દે ઈ કોક તો હવ હા કહું આમ હાધું છે હા તાર હેડ કરી દીધા લે જીગા જો જી આવ્યો હું લાઈટ જતી રહી હવે લાઈટ જઈ અલે પિક્ચર જોવા તું નહીં આવતો પિક્ચર જોવા તો મારો કાકો આવતો હા અને આવશે બાકી મારા નહીં આપવું કારણ કે ડોહો અંગાથી આપણને મજા આવશે આવે અલે હેડ કે ભાઈ ના ના મારે નહીં આપવાનું તય તાર જતા હો મારા કાકો આવે છે અને અર્જનજી ચતુરજી બધા આવશે હા તા કાકા જલ્દી મોકલજે ત્યાં ઇકો ઉભો રહ્યો છે પાછો હા હા જતા વાંધો નહીં આપણે તો ભાઈ બનો અંગાથી જવાના 2-3 દાડો છે હારો અમે જાય પેલો કાઢજે જલ્દી હા આપણને છે ને ડોહો અંગાથી મજા ના આવે આપણે એકલા ભાઈ બનો અંગાથી જવું લાલો પિક્ચર જોવરાવતું હોય ને લાલો પિક્ચર પેલું જ જવાનું ફાયદો ઉઠાઈ લેવાય એવું કેવું વાત આછી હું તો કહું છું આવા નવા બીજા 10 મળે તો 10 વખત પિક્ચર જોવું છે પણ આ લાલો પિક્ચર ખરેખર જોવું એટલે જોવું એમ શંભુજી બધા પૈસા આલવાના છે શંભુજી આલે છે બધા પૈસા કે શંભુજી કે મારા પિક્ચર જોવું છે હું ખર્ચો બધો કરું છું તમે તારા તૈયાર થઈ જાવ ફરીને એટલે આપણે તૈયારી કરી છે પણ આ મૂર્ખા રહ્યા છો પેલો ઇક્કો વાળો એક તો મારા પર ફોન કરી કરે છે કે મોડું થાય છે વાત હાસી છે ને જેમ કે પછી પેલી ટિકિટ ના મળે તો પછી આપણે તો ફેરો પડે એમ વાત આછી અને હું કહું છું 50 રૂપિયા લીધા પાછા મેં આપણે શું ખર્ચો કરો છો પાણીની બોટલ લેવી ને 20 રૂપિયા તોય 20 રૂપિયા આપણે શંભુજી 5 લેવું પણ તો 1 રૂપિયો ખર્ચો કરવાનો નહીં પેલું લે પેલું કોણ ધોણી લે ધોણી એ તો 20 રૂપિયા 50 રૂપિયા 30 રૂપિયા લેતા હા એ તો ધોણીને સેટિંગ કરીએ શંભુજી એટલું નહીં કરી લે એ પિક્ચર જોવરાવ લે બધું જ ખર્ચો પણ એ વંચેતન બોલ્યા છે કે બધો ખર્ચો હું કરે બીજોનો ખર્ચો ના કરે આપણે બેવાનો ખર્ચો કરવો જ પડશે લે હેડજી મોડું થાય છે એ આ જાડી જાના હેડજી પેલા તો એ તો બુરખો નીકળે ની જલ્દી હેડજી લે ચાલો પિક્ચર જોવા જવાનું છે એટલે શું છે કે ઘણી પબ્લિક આવે હતા થિયેટરમાં અને કાળી ધરતીનો કાળો નાક કીધો એટલે અને આપણે કાળા દેખાયા તો ના સારું લાગે શું છે કે બાવડર ચોપડી ન જવું પડે જેટલી પબ્લિકમાં આપણે કાળા દેખાયા જેવા લાગશે શું છે કે લાલો પિક્ચર ઓહો આ રાયતાજી દાઢી નહીં કરી રહ્યા બોલો શું કરવાનું તું કહેતો તો પેલો ઇકો વાળો બોલાવે છે આ રાયજી દાઢી નહીં કરી રહ્યા પછી શેમ કરીને મેળાવે કે પણ શું કરું લે પણ મૂર્ખો દાઢી કરવા બેસી ગયો છે દાઢી તો પછી એ કરો એટલે આઈ પેલું પિક્ચર જોવાનું રહી જાય ખર્ચો કરવા વાળો ખર્ચો કરે છે શું અલે કોઈ મગજ જેવું છે કે ના ચતુરજી શું છે એ જાણેતા છો જો લે પિક્ચર જોવા રહી જવાનું આપડે જાણે બીજા ઘેર આવી ગયા આપણે તો અલે જાડેજા છું ઓ તારી હું છે કે પિક્ચર જોવા નહીં જવાનું આપડે આર્યો જાડેજા છે લે ઉભરેજી અલે તો ખબર પડે તો કોઈ મારો પાવડર જતો રહે એટલી પબ્લિક વચ્ચે આપણે બેહવાનું છે મેકઅપ તો કરવો પડે ના કે કાળા દેખાય
એટલે તું તાનો આ મેકઅપ કરતો તો એ જાળીદાર ચાલ્યા ઓહો જાળીદાર છે તું જો અલ્યા જાળે જાગ છું બહુ હું છે મેં કીધું કોક ઉપાડી ગયું લેવાનું એટલે મોઢો કોઈ તકલીફ થઈ તને અલ્યા એટલી પબ્લિક પછી આપણે પિક્ચર જોવા બેહવાનું કા એટલે મેકઅપ કર્યો તા એટલા મૂર્ખા પેલી પબ્લિક તો લાલો પિક્ચર તો નહીં જોવા ને ખરેખર થિયેટરમાં તને જોઈને બેહી રહ્યા અલ્યા એટલી પબ્લિક પછી આપણે કાળા દેખાયા તો જેવા લાગજે પિક્ચરની પથારી ગોળ કરવાનો સારે લાલો પિક્ચર તો નહીં જોવાય પણ ખરેખર વન જોવા હા બધું એમ લાલો પિક્ચર તો પછી જોવા હે પણ ગોમમાં હે બધો વાને જોવ લે હું છે કા પિક્ચર જોવા આપણે તો આપવું જ છે તું આવા નવા બનો છો અલ્યા કાળા દેખાયા તો ના હારા લાગજે એ હું કરશું આવા નવો લઈ જાઉં હા રોય આવો આવે તો આપણે જવું નહીં કેમ કયા ઓના લીધે આબરૂ જતી રહ્યા કુટુંબમાં અલ્યા તમને કોઈ મગજ જેવું છે આપણે ઈ કાળા દેખાય ને તો ખરાબ દેખાય તું ધોળો દેખાઈ છે લે વધારે તો કાળી ધરતીનો કાળો નાગ ધોળો થઈ ગયો અમુક ઉભરો થોડો પાવડર લુખી લ્યું લે એ થોડો ઓછો કર પાવડર યાર ખરેખર માર મગજ જતું રહ્યું પછી ખરેખર હું છે કે હું કાળો દેખો તો મને ના સારું લાગે પિક્ચરમાં ખર્ચો કરવા વાળો ખર્ચો કરે છે અને આર્યો જો કોઈ કર્યું છે રે તું જો ખાલી હું તો કીધું દાઢી કરે છે તો પાવડર લગાઈને બેઠો છે લે મેકઅપ તો કરવો પડે ચતુરજી શું છે કે મને ના ગમે અત્યારે એટલી બધી પબ્લિક આવે ને કાળો દેખાવ તો એ આર્યો ટેક નહીં જે તે કોમ કરી છે શંભુજી પાસે લઈ જઈએ શંભુજી કે જોજો અને કર્યું છે નાટક આ રોય આવે ને તો પિક્ચર જોવા નહીં જોવું એમ જ કેવું હાઉ ના પાડી બોલો શંભુજી ખર્ચો કરતા પિક્ચર નહીં જોવું એમ એ અને તું આ બધો નાટક હજી કહું છું પિક્ચર જોવું ને મોઢું ધોઈ નાખ હું કેવું પિક્ચર જોવા તો મારે આપવું જ છે ને તમે લઈ જો આવો ના આવો તો ના જવાય મૂર્ખા પણ કાળો દેખાવ પાછું હું તારે ધોળું દેખાવું છે તાણે લે એટલી હેડ પબ્લિક તાન તું લે હેડ જા મારા હંકા છે લે હેડ તું હેડ આ સામાનો પડીને સાચે ચાલ હે બાકી દે બધું તાનો હું હું છે કે એટલી બધી પબ્લિક આવે એ આનું મારા હું છે કે ગળી ગળી તું હેડજી લે એમ નહીં હા. કદાચ છે ના રોય વાટમાં કાળો થઈ જાય એના કરતા લઈ લેવું છે લે હંગાજી નહીં લેવું મેં જે તું લે હેડજે એ પપડ કે લે હેડ અલે દર્પણ હું લેવા લીધું લે વળે મારા હું છે કે ગળી ગળી મોઢું જોવું પડે હેડ કે યાર અલે દર્પણ લીધું છો વને એટલે દર ઓ મેલ કે દર પણ મેલ રહ્યા લે હેડ જે તું હેડ એ તો મગજ જ નહીં લેવાનું તો અરે બસ ની ગાડી કરેલી છે હું ચિંતા કરજો આપણે આટલો બધી હા હરખમાં આટલો ઉતાવળો હેડે છે ગાડી કરેલી છે તાણ હું છે તને ખબર જ નહીં ગાડી કરેલી છે ને હું કીધું તારે બસમાં જવાનું છે એટલે ઉતાવળો હેઠતો તારે મોડું થઈ જાય પછી બસ જતી રહે આપણે હેમાં જઈએ પછી અરે બસ નહીં ગાડી કરેલી છે અરે લાલો તો ની પૂરું થઈ જાય તું આટલો બધો હરખ પદળું ના થા પોપટલાલ પિક્ચર તો હું બધો બતાવ્યો પણ પેલા બે મૂર્ખો છો ગયા જાડેજાને લેવા જવાનું કીધું તે હજી લઈને આયા નહીં હારાએ પછી ટ્રાફિક થઈ જાય નંબર નહીં આપણો ઓવો એટલે હેડો ઉતાવળ ના ના કરી ટિકિટ તો બુકિંગ કરાવી છે અને પેલો ગાડી વાળો ડ્રાઈવર 2 કલાક જે રે. ખોટી થાય છે. આઈ જાડો શંભુજી યાર ખરેખર તમારા ઘેર થઈને આયા યાર અમે તો આ કાતું લાયા છો આ કોણ છે અલા હું ચાલે રે કને લઈને આવ્યો તો અમે આ એટલે ચતુરજી અલે આપણો માણસ છે અમેરિકન અરે ઓ ભૂલ્યો ઓ કરશનજી, આ ઘરે જો તમે પૂછી જુઓ કે આ કોણ છે અલ્યા કોઈ શંભુજી શરમ જેવું છે કે ના તમને આ તો જાડો અલ્યા તમને જાડેજાર લબાન કીધા હતા એ આવું કોનું લઈને આયા છો તાણે અલે શંભુજી જાડેજા જ છે અલ્યા અડો નહીં તમે મારો પાવડર અલે કરી નાખો કાળો છો થઈ જા હા વળી એ અલ્યા આ મૂર્ખા હું કર્યું સાચે અલ્યા એટલી પબ્લિક પાસે હું કાળો દેખાવ તો ના સારું લાગે જાણે જશે બીજો કોઈ જ નહીં કરે અને પિક્ચર જોવા નહીં જવાનું આપડા પિક્ચર જોવા જવાનું છે હું ગાડી વાળા કને જઈને પાછો આવ્યો મૂકી દા 3 જણા રહેશો મોહુ ચકા હવે એટલી હજારો પબ્લિક આવે ખુરશી વચ્ચે બેહું તમ શેવો ધોળો દેખાવ અરે અને કાળી મૂર્ખા! ધરતીનો કાળો નાગ કમ્પ્લીટ ગોરો દેખાવો જોવા મૂર્ખ તો બાળીને તો પિક્ચર જોવા કોઈ રહે નહીં ખુરશીઓ મેલી બધો નાહી જાય છો કોઈ ઊભું નહીં રહે બાળી જાય આ વે ના કરાય સારું કે જગ્યા થઈ જાય તો ઊંઘે તો હું પિક્ચર નહીં એટલે જ લેવું. પણ હાવ ખાવું ના આવે અલ્યા. આ માણસ શું લાયા છે કોક કોક બી વઈ જાય હા છોકરો તો બધો રબત થઈ જાય એટલે કરશનજી અમે નહીં લાયા કીધું તું કે લે મોટું ધોઈ નાખ પણ બોન્યો જ ના ચંબુજોન મોઢું તો રાહ ને ના મજા આવે આવું તો અલ્યા તમે આ વાનું મોટું દોવરાવો ને કે આ હું છે કે કોકનો બૈરો બીવાહ તો ઉપરની મને માર ખવડાવશો તમારા વાદે
કોકને કાકડાવાળા આપણે કોક સમજી પડે યાર, આ સમજી પડે એવું જ કરશે. અમે પોપટલાલ સમજી મગજ જેવું છે કે ના હું કાળો દેખાવ તો ના મને ના ગમે. અરે પણ તે તો ભૂરા દેખાય વાત સાચી છે, કાળા એમ નહીં કહેતા, પણ તે તો ઘણા ભૂરા થઈ ગયા છો, બીક લાગે એવા થઈ ગયા છો. અર્જનજી, અને આપણે હવે આ કુવા પર જે ગોમમાં થઈને જાઓ ને તો ગોમમાં ઉપરનો છોકરો હશે, ઓ આની તો પાવડર અને સોપી છે જો કોઈ ગોમમાં તમારો છોકરો બીવાહ હોય તો તમે શું કરશો? પણ શંભુજી ઘણું એ કીધું અને કેટલું કગર્યા છે મારા ભાઈબંધ બે, પણ આરો એકનો બે નતો થતો. પણ આ મૂર્ખાય તો ઓ ડબ્બામાં પેલા મૂઢું ગાડી દીધું પૂરી ડબ્બામાં. અરે ડબ્બામાં નહીં મોઢું કાઢી દીધું, તાણે? હું ગોરો દેખાવો છું. અરે પાવડર તો માપનો વેચી આટલો બધો પાવડર. પોપટલાલ હા. ઓની ડોશીનો પેલો મેકઅપ નો સામાન આવે ને લ્યા, ઓવા. એ અને પેલું એનું ગાડીનું દર્પણ લાવ્યો હતો અને મેકઅપ ગાડીનું દર્પણ લઈને ખાટલા બેઠો હતો ને ખરેખર અમે જ્યાં અમારા મનમાં કાર્યો દાઢી કરે છે એટલે કીધું તું દાઢી તો પછી આવીને કરો જ લે, પેલું ટિકિટ બુકિંગ કરાયેલી છે બધું ફેલ થા લે મોડું થતો એટલે કે તું હવે તૈયાર થાવ અને જેવું મોઢું આમ ફેવર્યું ને તમે જોવો ને ખરેખર અમે તો માટી થઈ ગયા થોડી વાર તો એટલો કંટાળો આવી ગયો. અને છેલ્લે આરો દર્પણ લઈને હેડેલો પાછો કે મોઢું જોવા થા. બોલો એટલે તારે તો પિક્ચર જોવાનું છે કે દર્પણ જોવાનું હતું? તે જોવું તો પડે કે એ તારે હું કાળો દેખો તો મને ના ગમે. ના ઈમાન તો લે શંભુજી ઘણો સમજાયો, તમે કહેજો કોક યાર મોઢું તો તારા ઘેર જઈને અમે તમારા ઘેર જઈને આયા, તમે ઘેરે નતા. જાણેજા, તને અમે અમાર ખર્ચે લઈ જાય પણ તું મોઢું ધોયા હોય તો તને લઈ જાવ ને તને લઈ જાવ નહીં અમારે. અરે ઓલા વાળે તો આપણે પાછું નાહીને આવવું પડશે, આ માણસને લઈ જવા એના કરતા મૂઢું ધોવડાવું હું હાચું કહું છું. એટલે પોપટલાલ તમારું મગજ જેવું છે, કરતાજી કોક કહેજો હોવાનો. મારું પિક્ચર જોવા નહીં લઈ જવું હોય તો કઈ એમ કરું છું. તું જા પેલા વાળામાં જે મોઢું તો થઈ જા. અલ્યા મૂઢું ધોયા કાકા હું શું કઈ વાળામાં નાખું છું, અમને હાલ આ વાળાની જોપ ધોવરાઈ દઈએ જો છે. પણ સ આ વાળો દોરાઈ દઈએ છીએ. લે મોઢું ધોઈને અર્જનજી, લાલો પિક્ચર ઓનો આવો નાવો લે જાય અને હું ગામનો આગેવાન તો ગામમાં કોક વાતો કરે કે જો પેલો જોકર લઈને હેડ્યા છે કે આપણી આબરૂ નું હું ના ના ચોક્કર ને તો ધોઈ નાખ્યા છો તારા વાળ. લેડો લેડો મોઢું ધોવરાઈને હેડો જોવા. હેડો લાલો પિક્ચર જોવા હેડો. એટલે હું કાળો દેખો તો મને મૂર્ખો સુધર્યા જ ના આવવાનો હશે કે છો રહી ગયા તો ચાલે જા ઈ જઈને કોઈ નાટક ના કરતો થિયેટરમાં નકર લાલો પિક્ચર જોવા તો ઠીક વાત છે પણ તને જોવા સર છે પબ્લિક પછી એમ.